નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષા ત્રિવેદી, નાટક, ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી. મિત્રો, સિને સરિતાના માધ્યમ દ્વારા અમે આપને અવનવી ગુજરાતી ફિલ્મોની માહિતી પીરસતા રહીએ છીએ. તો આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ શંકર પાર્વતી ગુજરાતી ફિલ્મ, જેમનો ઇતિહાસ. તો ચાલો જોઈએ. સિને સરિતા ગુજરાતી ફિલ્મનો 1932થી લઈને અવનવી ફિલ્મોનો ઇતિહાસ રજૂ કરે છે. તો આ વખતે સિને સરિતામાં ધાર્મિક ચિત્રની રસપ્રદ વાત આપણે કરવાના છીએ. એસકે ફિલ્મના બેનર નીચે શંકર પાર્વતી ચિત્રનું નિર્માણ થયેલું હતું. તેના નિર્માતા શાંતિલાલ શાહ તથા દિગ્દર્શક ચંદ્રકાંત શાહ હતા. ગીત સંગીત અવિનાશ વ્યાસના લખેલ હતા અને આ ચિત્રનું નિર્માણ ઉમરગામમાં આવેલ વૃંદાવન સ્ટુડિયો ખાતે થયેલ હતું. આ ચિત્રમાં શંકર પાર્વતીના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા હતા. મા પાર્વતી ભગવાન શંકરને પામવા વ્રત ઉપવાસ શરૂ કરે છે અને નારદજીને ખ્યાલ આવતા તે શંકર ભગવાન પાસે જઈને પાર્વતીના વ્રતની વાત કરે છે. સતીના સતનું તપ જોઈને શંકર ભગવાન પાર્વતી સાથે વિવાહથી જોડાઈ જાય છે. શંકર પાર્વતીના એક પ્રસંગમાં બંને કૈલાસ પર્વત પર રમતા હોય છે ત્યારે રાક્ષસ આવી ચડે છે. રાક્ષસનો સંહાર અર્ધનારેશ્વર રૂપ ધારણ કરીને કરે છે અને બીજા પ્રસંગમાં દક્ષ રાજા યજ્ઞનું આયોજન કરે છે, પણ શંકર ભગવાનને આમંત્રણ આપતા નથી. આથી પાર્વતીજીને લાગી આવતા તે યજ્ઞના હવન કુંડમાં પડતું મૂકે છે. શંકર ભગવાનને ખબર પડતા તે યજ્ઞમાં હાજર રહેલા તમામનો સંહાર કરે છે અને પાર્વતીનું બળતું શરીર ચારે બ્રહ્માંડમાં લઈને ફરે છે. અને મિત્રો, લોકવાયકા એવી છે કે જ્યાં જ્યાં પાર્વતીજીના બળતા ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયેલું છે. આમ આપણી ભારત ભૂમિ પર જ્યાં પણ શક્તિના અંગના ટુકડા પડ્યા છે ત્યાં આપણે શક્તિપીઠના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ છીએ. તો આવા અવનવા પ્રસંગો રજૂ કરતી શંકર પાર્વતી ચિત્રની વાર્તા આપ સૌને ગમી જશે. તો આ ચિત્રના કલાકારોમાં અરવિંદ ત્રિવેદી, મલ્લિકા સારાભાઈ, ચિત્રા વ્યાસ, દેવ્યાની ઠક્કર, કામિની ભાટિયા, રજની બાળા, દિનુ ત્રિવેદી તથા નારદની ભૂમિકામાં બાબુરાજે અભિનય આપેલો હતો. આ ચિત્રનો મશહૂર ગરબો ખેલ ખેલ રે ભવાનીમાં, જય જય અંબેમાં, એ તો આપણે દરેક નવરાત્રિમાં સાંભળતા જ આવ્યા છીએ. અને બીજો છે તું તો પાવાની પટ રાણી રે માં, જય જય અંબેમાં, એ પણ ખૂબ જ પ્રચલિત થયો હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, શંકર પાર્વતી ફિલ્મની માહિતી આપ સૌને ગમી જ હશે. હવે નવા એપિસોડમાં ફરી મળીશું નવા જ ફિલ્મની માહિતી સાથે. તો ફરી મળીએ સિને સરિતાના નવા એપિસોડમાં. ત્યાં સુધી સૌને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.